નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. છેલ્લા વિડીયોમાં આપણે પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. જેમાં આપણે જોયું કે ભાઈ વનવાસી કોને કહેવામાં આવે, વિચરતી જાતિ કોને કહેવામાં આવે. તે કે ભાઈ એવો વર્ગ, એવો સમાજ કે જે સદીઓથી મોટા મોટા શહેરો, મોટા મોટા રાજ્યોથી પોતે દૂર રહેતા હોય, એમની પોતાની એક આગવી સંસ્કૃતિ હોય, એમની પોતાની એક આગવી ભાષા હોય, એમની પોતાની એક આગવી બોલી હોય અને એમની પોતાની આગવી એક ઓળખ જે ધરાવતો જે વર્ગ છે, જે સદીઓથી શહેરો અને મોટા મોટા રાજ્યોથી દૂર જંગલોમાં, પહાડી વિસ્તારોમાં, રણ વિસ્તારોમાં, દુર્ગમ વિસ્તારોમાં જે રહેતો હોય છે, જે અન્ય સમાજથી ઘણો દૂર છે, એવા વર્ગને આપણે વનવાસી વર્ગ તરીકે શું કરીએ છીએ? ઓળખીએ છીએ. સાથે સાથે વિચરતી જાતિની વાત કરવામાં આવે, આ એક એવો વર્ગ છે જે એક જગ્યા પરથી બીજી જગ્યા પર, બીજી જગ્યા પરથી ત્રીજી જગ્યા પર, એક જગ્યા પરથી બીજી જગ્યા પર એ લોકો શું કરતા હોય છે? ફરતા રહેતા હોય છે, વિચરતા રહેતા હોય છે. એમનો કોઈ સ્થાનિક વસવાટ હોતો નથી. પરિણામ સંજોગોમાં આ વર્ગને આપણે વિચરતો વર્ગ, વિચરતી જાતિ તરીકે શું કરીએ છીએ? ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વનવાસી અને વિચરતી જાતિના લોકોની સાથે સાથે ભારતમાં કઈ કઈ જનજાતિના લોકો કઈ કઈ જગ્યા પર રહે છે એના વિશે લગભગ છેલ્લા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી. આજનો વિદ્યાર્થી મિત્રો જે ટોપિક છે એ આજના વિડીયોમાં સૌથી પહેલો જે ટોપિક છે વિચરતી અને વિમુક્ત જાતિ. આના વિશે આપણે ચર્ચા કરવાના છે, તો ધ્યાનથી સાંભળજો. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત રહેતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડા, વાસણ અને અન્ય વસ્તુ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ પણ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ તો કે ભાઈ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા. તો અહીંયા આપેલું જ કે ભાઈ વિચરતી અને વિમુક્ત જાતિના જે લોકો છે, આ લોકો મોટા ભાગે તમે જોવા જાઓ તો પશુઓ સાથે દૂર દૂર સુધી શું કરતા હતા? ફરતા રહેતા હતા. પોતે પણ જતા અને પોતાની સાથે શું કરતા હતા? પોતાના પશુઓને પણ સાથે રાખતા હતા. એટલે કે આ વિચરતી જે જાતિ છે, આ વિમુક્ત જે જાતિ છે, આ જાતિના લોકોનું મોટા ભાગનું જીવન પશુઓ પર શું હતું? આધારિત હતું. આ ઉપરાંત એમની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હતી, એમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તે કોની પાસેથી પ્રાપ્ત કરતા હતા? તો કે જે વિસ્તારમાં એ લોકો રહેતા હતા એ વિસ્તારના જે સ્થાનિક ખેડૂતો હતા, એ સ્થાનિક ખેડૂતો પાસેથી તે પોતે અનાજ, કપડા, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો તે લોકો શું કરતા હતા? વિનિમય એટલે આપલે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયની અંદર વસ્તુના બદલામાં શું કરવામાં આવતું હતું? વસ્તુ આપવામાં આવતી હતી. વર્તમાન સમયની અંદર ચલણ શું છે કે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો વસ્તુના બદલામાં શું આપવા પડે છે? પૈસા આપવા પડે છે, રૂપિયા આપવા પડે છે. તમે કોઈ પણ વસ્તુ રૂપિયા આપીને શું કરવાનું છે? ખરીદવાનું હોય છે. પણ પહેલાના સમયમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો મોટા ભાગનો વેપાર, મોટા ભાગનો વિનિમય શાના દ્વારા થતો હતો? વસ્તુ આપીને એના બદલામાં વસ્તુ આપવી. તો આ જે વિચરતી જાતિ છે, આ જે વિમુક્ત જાતિ છે, આ લોકોનું સમગ્ર જીવન પશુઓ પર આધારિત હતું, પશુપાલન પર આધારિત હતું. એમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ મેળવવા માટે તે સ્થાનિક ખેડૂતો પાસેથી અનાજ, કપડા, વાસણ, અન્ય વસ્તુઓમાં ઊન, ઘી વગેરે આ બધી વસ્તુઓનું શું કરતા હતા? તે લોકો વિનિમય કરતા હતા, વસ્તુના બદલામાં વસ્તુ લેતા હતા. કેટલીક જનજાતિની વાત કરવામાં આવે તો કેટલીક વિચરતી જે જાતિઓ હતા
એ કેટલીક વિચરતી જાતિના કેટલાક લોકો પોતાનો સામાન પોતાના પશુઓ પર શું કરે, રાખે, અને એ સામાન પશુઓ સાથે લઈ જઈને દૂર દૂર સુધી એ સામાનનું શું કરવા જતા હતા, તો કે એ સામાન ખરીદવા અને વેચાણ કરવા માટે જતા હતા. કે ભાઈ પોતાની પાસેનો જે સામાન હોય એ સામાન બધો પશુઓ પર રાખી દે, પશુઓની સાથે સાથે દૂર દૂર સુધી એ લોકો શું કરે, એ વસ્તુ વેચવા જાય અને એની સાથે કોઈ વસ્તુ શું કરે, ખરીદી લાવે. તો મોટા ભાગે વસ્તુ લઈ જવા માટે અને લાવવા માટે આ જે વિચરતી જાતિ છે એ લોકો પશુઓનો શું કરતા હતા, ઉપયોગ કરતા હતા. હવે બીજો જે ટોપિક છે, ટોપિકનું નામ આવે છે કે ભાઈ વણઝારા. ભારત અને ગુજરાતના સંદર્ભમાં, કે ભાઈ આપણા ભારતના અને ગુજરાતના સંદર્ભમાં વણઝારા પણ એક વિચરતી જાતિ છે. વણઝારા પણ એક શું છે, વિચરતી જાતિ છે. અને આ વણઝારા એક જગ્યા પરથી બીજી જગ્યા પર શું કરે, પોતાનું સ્થાન બદલતા રહેતા હોય છે. તો આપણે વણઝારા વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો. આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાનો તેમનો કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોટ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વની વચ્ચે કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી તે શું થતી હતી, બહાર જતી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિચરતી જે જાતિ છે એ વિચરતી જાતિમાં સૌથી મહત્વની જો કોઈ જાતિ હોય તે કઈ જાતિ છે, વણઝારા છે. કઈ જાતિ છે, વણઝારા. વણઝારા એ વિચરતી જાતિઓમાંની સૌથી મહત્વની શું છે, જાતિ છે. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ તો આ વણઝારા લોકોનો જે સમૂહ હતો, જે જગ્યા પર આ વણઝારા લોકો સમૂહમાં રહેતા, તો વણઝારાના આ સમૂહને શું કહેવામાં આવતું હતું, ટાંડા કહેવાતા. ટાંડા કહેવામાં આવતું હતું. બીજી વાત કરીએ તો ભારતના ઇતિહાસની વાત કરવામાં આવે તો ભારતમાં જ્યારે સલ્તનત યુગ હતો, તો એ સલ્તનત યુગમાં જ્યારે આપણા ભારતમાં દિલ્હી ઉપર ખિલજી વંશનું શાસન ચાલતું હતું, એ ખિલજી વંશના શાસનનો શાસક અલાઉદ્દીન ખિલજીની વાત કરવામાં આવે તો અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર દિલ્હીના બજારો સુધી અનાજ પહોંચી શકે અને ચીજ વસ્તુઓ લઈ જઈ શકે અને લાવી શકે, એની માટે અલાઉદ્દીન ખિલજી આ વણઝારા જાતિના લોકોનો શું કરતો હતો, ઉપયોગ કરતો હતો. કેમ? તો કે ભાઈ આ વણઝારા જાતિ એક તો વિચરતી જાતિ હતી. વિચરતી જાતિ કહેવાય. એમની પાસે એમના પોતાના શું હતા, પશુઓ હતા. એટલે એ લોકો એક જગ્યા પરથી બીજી જગ્યા પર શું કરતા હતા, એક જગ્યા પરથી બીજી જગ્યા પર ભટકતા રહેતા હતા, પોતાનું સ્થાન બદલતા રહેતા હતા. તેવા સંજોગોની અંદર તમે જોવા જાઓ કે ભાઈ એમના પશુઓ દ્વારા ચીજ વસ્તુ લઈ જવા માટે અને લાવવા માટે પશુઓ ખૂબ જ ઉપયોગી હતા. તો અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર દિલ્હીના બજારો સુધી તમે જોવા જાઓ તો દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા અને લઈ જવા માટે આ અલાઉદ્દીન ખિલજી વણઝારાનો શું કરતો હતો, વણઝારા લોકોનો ખૂબ ઉપયોગ કરતો હતો. એવા બીજા ઇતિહાસની વાત કરવામાં આવે તો મુગલ બાદશાહ જહાંગીરના સમયની અંદર પણ આ વણઝારા જાતિનો ઉલ્લેખ જોવા મળે છે. મુગલ બાદશાહ જહાંગીરની વાત કરવામાં આવે તો તેમના સમયમાં આ વણઝારા પોતાના જે પશુઓ છે એમાં ખાસ કરીને જે બળદ છે એ બળદની પીઠ ઉપર શું કરવામાં આવતું હતું, કે ખાસ કરીને અનાજ શહેરોમાં શું કરવામાં આવતું હતું, વેચવા માટે આ બળદનો અને વણઝારાનો શું કરવામાં આવતો હતો, ઉપયોગ કરવામાં આવતો હતો. બીજી વસ્તુ કે જ્યારે કોઈ યુદ્ધ થતું હોય અને જ્યારે બંને રાજાની સેના યુદ્ધ કરતા હોય એટલે તમને સ્વાભાવિક વસ્તુ કે યુદ્ધ રણ મેદાનમાં થતા હોય,
તો તેવા સંજોગોમાં આ વણઝારા જાતિના લોકો પોતાના પશુઓ ઉપર યુદ્ધ લડી રહેલી સેનાના ખાવા માટે એમને પૂરતું અનાજ મળી રહે એની માટે પોતાના પશુઓ ઉપર અનાજ લાદીને સેના માટે જરૂરી ખાવા માટેનું શું કરતા હતા? અનાજ પણ પૂરું પાડતા હતા. આ માટે તમે જોવા જઈએ તો વણઝારા ભારત અને વિશ્વ માટે એક શું હતી? કડી હતી. કારણ કે એ લોકો વિચરતી જાતિ હતી, એમનું કોઈ ચોક્કસ સ્થાન નહોતું. એક જગ્યા પરથી બીજી જગ્યા પર તે લોકો પોતાના પશુઓ દ્વારા શું કરતા હતા? અવર જવર કરતા હતા. એટલે ભારતની ચીજ વસ્તુ એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં, એવી રીતે બીજા દેશની વસ્તુ એમના દેશમાંથી ભારત દેશમાં, અન્ય દેશમાં ચીજ વસ્તુની અવર જવર કરવા માટે ખાસ કરીને આ વણઝારા જાતિ ખૂબ જ કેવી હતી? ઉપયોગી હતી. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતની ચીજ વસ્તુ તેમના દ્વારા ભારતથી કઈ જતી હતી? બહાર જતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે વિડિયોની અંદર આપણો બીજો જે ટોપિક જોયો એનું નામ શું હતું? તો કે ભાઈ વણઝારા. વણઝારા એ વિચરતી જાતિઓમાંની સૌથી કેવી છે? મહત્વની જાતિ છે. હવે વાત કરીએ તો જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ જે જનજાતિઓ છે અને જે વિચરતી જાતિઓ છે એમની સંસ્કૃતિ વિશે આજે આપણે શું કરવાનું છે? ચર્ચા કરવાના છે. ધ્યાનથી સાંભળજો. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલા હતા. જો ધ્યાનથી સાંભળો કે ભાઈ આમાંની કેટલીક જે જનજાતિ હતી અને સાથે સાથે કેટલીક વિચરતી વિમુક્ત જે જાતિઓ હતી એ પશુપાલનનો વ્યવસાય તો કરતા હતા, પશુઓ પોતાની સાથે તો રાખતા હતા, પશુઓનો ઉપયોગ કરીને અનાજ અને અન્ય ચીજ વસ્તુની હેરફેર પણ કરતા હતા. પણ આમાંની કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓનો શું કરતા હતા? વેપાર પણ કરતા હતા. આવા વેપાર સાથે પણ તે લોકો સંકળાયેલા હતા. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ, ફેરિયા એટલે ખબર છે ને, આપણી સોસાયટીમાં, આપણા વિસ્તારની અંદર નાની મોટી વસ્તુઓ લઈને જે વેચવા આવે એને ફેરિયા કહેવાય. તો તેવા સંજોગોમાં વિવિધ જાતિના એટલે કે અલગ અલગ જાતિના નાના મોટા ફેરિયાઓ પણ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા પણ શું કરતા હતા? વેચતા હતા. નાના મોટા જે ફેરિયા હતા કે જેમના દ્વારા બનાવેલી ચટાઈ હોય, સાથે સાથે તમે જોવા જાઓ તો નાના મોટા થેલા હોય, ઘાસની ચટાઈ હોય, દોરડા હોય, તો તેઓ પોતાના દ્વારા બનાવેલા દોરડા, ચટાઈ આ બધું એક શહેરમાંથી બીજા શહેરમાં શું કરવા જતા હતા? વેચવા જતા હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા, મોઢવાનો શું થતો હતો? સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોનો વેપાર સાથે જોડાયેલા હતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ, બજાણિયાનો સમાવેશ થતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો કે ભાઈ જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે વાત કરી તો કે આ લોકો પશુઓ સાથે તો જોડાયેલા જ હતા. પશુઓની સાથે રાખીને અનાજ અને ચીજ વસ્તુની હેરફેર પણ કરતા હતા. પણ આ લોકો પશુઓનો પણ શું કરતા હતા? વેપાર કરતા હતા. એમની પાસે જે ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઘોડા, બળદ આમનો લે વેચનો પણ તેમનો વેપાર હતો. નાના નાના જે ફેરિયાઓ હતા એ એમના દ્વારા બનાવેલી ઘાસની ચટાઈ, દોરડા છે, થેલાઓ છે, તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં વેચવા જતા હતા. કેટલીક વિચરતી જાતિઓની વાત કરવામાં આવે તો એમાંની કાંગસિયા નામની વિચરતી જાતિ અને બીજું નામ આપવામાં આવ્યું છે મોડવા. આ બે વિચરતી જાતિ કે આ જે જાતિના લોકો છે એ બંગડી અને સૌંદર્ય પ્રસાધન, બંગડી અને સૌંદર્ય એટલે ખબર ને, આપણા શરીરમાં સૌંદર્ય વધારે એવા વિવિધ પ્રકારના આભૂષણો, બંગડી છે, બિંદી છે, નાના મોટા સેટ છે, એરિંગ છે, લગાવવા માટેનો પાવડર છે, આ બધા સૌંદર્ય પ્રસાધનના સાધનો કહેવાય. તો આ પ્રકારના વ્યવસાય માટે પણ આ જે જનજાતિ છે, જે વિચરતી જાતિ છે,
એ આવા પ્રકારના ધંધા માટે પણ શું હતા? જોડાયેલા હતા. આ ઉપરાંત તમે જોવા જાવ કેટલીક વિચરતી જાતિઓમાં બીજી કઈ તો કે નટ અને બજાણિયાનો પણ શું થતો તો સમાવેશ, કે જેઓ પોતે શું કરતા હતા? પોતાના શરીરની અંદર રહેલા જે અંગો છે, શરીરના અંગો છે, એ શરીરના અંગો દ્વારા વિવિધ પ્રકારની કરતબો, કસરતો દ્વારા લોકોને શું કરતા હતા? મનોરંજન પૂરું પાડતા હતા. આપણે જોઈએ જ કેટલીક વખત કે કેટલાક નાના નાના છોકરાઓ બે વાંસ ઉભા કરે, વચ્ચે દોરડું બાંધે અને દોરડા ઉપર લાકડી લઈને ચાલતા હોય, વિવિધ પ્રકારના અંગોની કસરત કરીને કરતબો બતાવતા હોય. ત્યાંથી એમનો ધંધો પૂરો થાય એટલે બીજી જગ્યા પર જતા રહે, બીજી જગ્યા પરથી ત્રીજી જગ્યા પર જતા રહે. તો આ પ્રકારના આ વિચરતી જાતિના લોકો છે, એમનું ચોક્કસ કોઈ સ્થાન કે ઠેકાણું હોતું નથી. તો અન્ય જે વિચરતી જાતિઓ છે એની અંદર આપણે વાત કરી તો નર અને બજાણિયાનો સમાવેશ થતો, કે જે લોકો વિવિધ પ્રકારના અંગોનું કરતબ બતાવીને લોકોનું મનોરંજન પૂરું કરતા હતા. આમ આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો આપણા ગુજરાતમાં કઈ કઈ વિચરતી જાતિના લોકો જોવા મળે? તો પહેલું વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ આપણને શું છે? જોવા મળે છે. ત્યાર પછીનો આજના વિડિયોનો છેલ્લો ટોપિક આપણે જોઈએ કે ભાઈ જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન, કે ભાઈ એની અંદર જનજાતિઓની અંદર કેવા પ્રકારનું સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું? તો કે અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનો આધારે શું થઈ? બની. વિદ્યાર્થી મિત્રો, તમે જો કે જેમ જેમ સમય જાય તેમ તેમ દરેક વ્યક્તિની જરૂરિયાતો શું થાય? વધતી જાય. એવી રીતે તે સમયની અર્થવ્યવસ્થા અને તે સમયની સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમે જોવા જાવ નવા નવી કલા, નવા નવા કૌશલ્યો વિકસતા ગયા. જેવી જેવી લોકોની કલા અને કૌશલ્ય ધરાવતા લોકોની શું થઈ? જરૂરિયાતો ઊભી થઈ. પરિણામ સંજોગોમાં સમાજ જુદી જુદી જાતિઓમાં શું થવા લાગ્યો? વિભાજિત થવા લાગ્યો. પરિણામ સંજોગોમાં બીજી બાજુ વાત કરીએ તો જે જનજાતિ છે તો કે એમાંની ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથો જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો શું કરવામાં આવ્યો? દરજ્જો આપવામાં આવ્યો. કારણ કે તે સમયે આવી જાતિઓમાં વિશિષ્ટ જેની પાસે કૌશલ્ય ધરાવતા હોય એવા સમુદાયો કેવા હતા? મુખ્ય. કે જે સમાજના સમુદાય પાસે વિવિધ પ્રકારની કલા અને કૌશલ્યનું શું હતું? જ્ઞાન હતું. જે સમાજ પાસે વિવિધ પ્રકારની કલા અને કૌશલ્ય, એમની પાસે વિશિષ્ટ લક્ષણો હતા જેના દ્વારા તેઓ પોતાની જરૂરિયાતો શું કરી શક્યા? સંતોષી શક્યા, પોતાની જરૂરિયાતો પ્રાપ્ત કરી શક્યા. પ્રાચીન સમયની અંદર આપણો જે ભારતીય સમાજ હતો એ વર્ણો એટલે કે જાતિના આધારે શું હતો? વહેંચાયેલો હતો. 4 જાતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તેના બદલે સમયની સાથે એવું પરિવર્તન આવ્યું કે હવે આપણો જે સમાજ જાતિ આધારિત જે વહેંચાયેલો હતો તેના બદલે સંગઠનના આધારે શું થવા લાગ્યો? વહેંચાવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફક્ત આજે આપણે 4 ટોપિક વિશે ચર્ચા કરી. વિચરતી અને વિમુક્ત જાતિ, વણઝારા વિશે આપણે ચર્ચા કરી, જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ અને જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન વિશે ચર્ચા કરી. આવનાર વિડીયોમાં ફરી આપણે નવા ટોપિક સાથે આવીશું. ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર.